એટલે હવે તમને એક વાત કહું તો તમે એવી કોમેન્ટ કરો કે હવે કયા ટોપિક પર બ્લોગ બનાવીએ. તમે જે ચેલેન્જ કહેશો, તમે જે પ્રેન્ક કરવાનું કહેશો એવા આપણે બ્લોગ બનાવીશું, બરાબર? કેમ કે મને રોજ એકના એક ટોપિક કોઈ ખબર નહીં પડતી, રોજ ખાલી બોલવાનું થાય ને એવું થાય. એના કરતાં કોઈ સારી ચેલેન્જ હોય, તમને જે ગમતું હોય ને, તમે જેવા બ્લોગ જોવા માગતા હોય એવી કોમેન્ટ કરજો કે આપણે કેવલભાઈ ઉપર પ્રેન્ક કરો, અનિલ ઉપર પ્રેન્ક કરો, લખુબા ઉપર, કરણ ઉપર પ્રેન્ક કરો. આવી રીતે કોઈ પ્રેન્ક હોય એટલે પ્રેન્ક એટલે મજાક કરીએ કોઈ એવું નહીં કરતા આપણે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજે સવારમાં આવ્યા છીએ શેઠના ઘેર. બ્લોગ કન્ટિન્યુ જોજો, બરાબર? બેનને શું લાગે? હા, 4 આવ્યો, ડીશો મળતી નથી. બરાબર, પછી આપણો વિડીયોમાં બેન આવ્યો છું, બતાવીએ. ફેમસ કરવાનો તો ફેમસ થઈ જશો. આખો દેશ જો વિડીયો. મિત્રો, બેનનો નાસ્તો તૈયાર થઈ ગયો મસ્ત. બેન નાસ્તો કરવા બે જો ખાલી આ કેવો હશે ચા નાસ્તો. બેન ચા બહુ પીવો, ચા બહુ ભાવ બેન. તો આવું આવ્યું તો બેનનો નાસ્તો આવ્યું. ઢોકળો. હવે આપણે જઈએ હવે મેડિકલમાં. આમાં ચા પીવા બાકી છે. બપોર લાવી દઈએ તો ટિફિન. ના એવું કીધું નહીં તો બનાવવાનું કીધું. હસમુખલાલ ડોક્ટર આવ્યા છે ચા પીવા મફતની લાવેલા. રમેશ આવ્યો નહીં આજે, લેવન હાટા રહ્યા છે. રમેશ આવવાનું? રમેશ આવે. બીમાર હોય તો બીમાર વાળું બીમાર પાઈને તો વહેલું ઉઠવું પડે કે ખટકતી. 11 જણો હો મળો થોડો ગણો તો 11 માંથી એના ભાગમાં હું આવે કયો? જો અરે આઈ ગયા ચા પીવા, મફતની ચા પીવા આઈ ગયા. મફતની તો છોડતા જ નહીં. બાજુ કરિયાણા વિભાગમાં આયા. મફતી તો નહીં, તમે લીધું એટલે અમારે લેવાનું. મફતી નહીં આવતું. તો મિત્રો, રમેશભાઈ છપરી આવી ગયા છે. હમણાં હસમુખલાલ બહુ બગડ્યા હતા ઓન ઉપર. તમે બ્લોગમાં જોયું હતું ને? હમણાં અમે હસમુખલાલના બ્લોગમાં લીધા હતા, જબ્બા બોલતા હતા. વિડીયો બનાવે મેં પણ બતાવું તો. રમેશભાઈ આ ખાવા આવ્યા છે પણ મેન ના આવે. આવું વધુ ખાલી સિંગ ભજીયો અને અંદર હાથ આયન પાછું જાય છે. અંદર મમરા એ હાથ પાછું જાય. શું કહેવાય? ભેળ ને સિંગ ભજીયો મિક્સ કરીને ખાજો, ખાલી મજા આવશે તમને લાગે. શું કેવું રમેશ છપરી? હાય હાય. ચલો નાસ્તો કરી લઈએ. રમેશલાલ ખાવા આવ્યા પણ એવું ખવડાવવાનું નહીં, દૂર હાથ નહીં અડાવવાનો. છપરી હટ હટ. ચલો મિત્રો, ખાઈ લઈએ મસ્ત નાસ્તો, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તમે બ્લોગ જોતા રહેજો, મજા આવશે બ્લોગ જોવા. રમેશભાઈ છપરી મહાજીમ તડકા ઉભા રહ્યા વિટામિન ડી લેવા. આ બાજથી બેન બૂમો પારો ઉપરથી. કેવલજી ઠાકોર આયા. બે કોને ચમ મયુરમાં જવું તો આવી હજી તો આયા છો. એ તો ખાલી બતાવે હજી આયા છો. આ તો મહિનાના ભેગા આવશે. આ તો 2 દાવાના જ છે ખાલી. આ તો 2 દાવાના જ આયા ખાલી. મહિના એટલે કરને કીધું હું ગાડી કઈ લઉં એ વિચારું. ઓ તુષારભાઈ કેવું હો ગયો? ચાલી બેટી શું પૂછ્યું? આવું શાના માટે?
આજુ બધું કેવું છે એ બધું કરી દીધું હો. પેટ કરવું પડે ભાઈ, એમને કશું ના આવે. આપણે ઇન્સ્ટાગ્રામ મારું ઇન્સ્ટાગ્રામ બીજી આઈડી બીજા પર ખુલી જાય શું કે માગા રે હું તો સુપાય નહીં કર એક બીજા ફોનમાં ખુલી જાય તો ના ખુલતી એ પાસવર્ડ બદલી દે. પાસવર્ડ વગર પાસવર્ડ બદલી દે તો ખુલી જાય. આવીએ છીએ ભેરવના સિલેક્શનમાં. અમને એક વસ્તુ પાછી હાલવા ત્યાં મેડિકલમાં ભરતી દઈએ. મને સારું ટાઈમ નતો મળતો. કૃષિજી કેવું જય માતાજી. કેટલા દાડા મળ્યા તમે તો તમે કેટલા દાડા કેટલા દાડા મળ્યા? દુકાન બંધ થઈને તારના દેખાતા નહીં અરે તમે અમે નહીં દેખા, અમે તો રોજ વાયા અરે છીએ. કેવલું ભાઈ કોપીરાઈટ લાગે. કેવલું ના મારા વિડીયો કોપીરાઈટ ના આવે યાર. મિત્રો અમારે થોડા ડોલર આવવા મંડે એટલે મજા આવે. વાત મળી અમોન. મજા આવે બરાબર. ગાઈસ $72 ઇન્ડિયન નહીં આવતા. 2 દાડામાં $72 2 દાડામાં કન્વર્ટ કરજો તમે. 2 દાડામાં $72 આયા બરાબર. આ તો હાલ વિડ્રો ના તો. રોણાજી જો ઓ રોણાજી ગુડ નાઇટ. ક્લાસિક આવું તમારા બાજુ તમારું એક કોમ છે. કાલ જવાનું લે આપણે. ચોટીલા લઈ લે એવું ચોટીલા. હા બીજ હવે રણું છે જવાનું. આવા કમ્પ્લીટ 22 23 તારીખ. કાલે જવાનું ને આપણે કાલે. 5000 રૂપિયા કમાઈ ગયો આમ તો. ગાડી લાવું જો 1 તારીખે. S11 ક્લાસિક આમ તો કમાઈ ગયું. ડોલર આવવા મંડે. રોણાજી જોડે એક ફોન લઈને આવ્યો બતાવવા. થઈ જશે. રોણાજી થઈ જશે રિપેર મળી જશે. રેડી રેડી કેટલા થાય ખર્ચો? $21 રોના. કે યાર બોલો કે 200 રૂપિયાની બેટરી આવશે. 200 200 રૂપિયાની રૂપિયાની નાખી દો. મારું પેલું ગ્રાહક બોલાવે એટલે હું જવું. નાખી દો. હું આવું એડો તમારા બાજુ. તો મિત્રો મેડિકલમાં આવી જાય છીએ રિટર્ન. આ બે આવ્યું છે એક જસવંતસિંહ જાડેજા. ક્યાં લાગે રે ક્યાં લાગે રે કોમેન્ટ કરજો કેવા લાગે. તો મિત્રો મેડિકલથી હવે આવ્યા છીએ ઘેર જમવા માટે. જમીન તો વિડીયો બની આવ્યો મસ્ત ઓ બેટાવાળો. આપણે જો આવી રહ્યું આ ખેતર ના પેલું બાજુ રોડ છે આવી રહ્યો. હવેથી વિડીયો બનાવીને આવ્યો. વિડીયો બનાવીને હવે પતંગ ચગાવવાનું ચાલે. લખુજી આયા પતંગ ચગાવવા હવા ધાબા પર. ઓ લખુ અરે દેખો પતંગ ચોકથી લઈને આવ્યા કોક ના અરે અલે કના પતંગ લઈને આવ્યો. અલે આ પતંગ ને ફિરકી બે લઈને આવ્યો લખલું. મગાજી બબલું પતંગ ચગાવો. તો ભાઈ આ બ્લોગ તમે આટલા સુધી જોતા હોય તો એક ખાસ વાત વાપરી લેજો કે તમારામાં ઘણા એવા લોકો જે આપણા બ્લોગ રેગ્યુલર જોવું બરાબર. એટલે રેગ્યુલર તો હું મૂકતો નહીં પણ જ્યાંના બ્લોગ આવે ને ત્યાં તમે જોઈ નાખો, લાઈક એ કરી નાખો અને કોમેન્ટ એ કરો કે નાઇસ બ્લોગ ભાઈ આવું કહો કે એવું લખો. એટલે હવે તમને એક વાત કહું તો તમે એવી કોમેન્ટ કરો કે હવે કયા ટોપિક પર બ્લોગ બનાવીએ. તમે જે ચેલેન્જ કહેશો, તમે જે પ્રેન્ક કરવાનું કહેશો એવા આપણે બ્લોગ બનાવીશું બરાબર. કેમ કે મને રોજ એકના એક ટોપિક કોઈ ખબર નહીં પડતી. રોજ ખાલી બોલવાનું થાય ને એવું થાય. એના કરતાં કોઈ સારી ચેલેન્જ હોય તમને જે ગમતું હોય ને તમે જેવા બ્લોગ જોવા માગતા હોય એવી કોમેન્ટ કરજો કે આપણે કેવલભાઈ ઉપર પ્રેન્ક કરો, અનિલ ઉપર પ્રેન્ક કરો, લખુબા ઉપર, કરણ ઉપર પ્રેન્ક કરો. આવી રીતે કોઈ પ્રેન્ક હોય એટલે પ્રેન્ક એટલે મજાક કરીએ કોઈ એવું નહીં કરતા આપણે કોલ વોલ કરીને. પછી કોઈ ચેલેન્જ આપો તમે કે આ જગ્યાએ જો, આ જગ્યાએ જો, એવી કોઈક ચેલેન્જ આપો તો મને બ્લોગ રોજ બનાવવાની મજા આવે. એટલે તમે ટૂંકમાં એમ કહી દો કોમેન્ટ કરવાનું રાખો. બ્લોગમાં કોમેન્ટ કરો કે આ ટોપિક પર વિડીયો લાવો, આ જગ્યાએ જેમ વિડીયો બનાવો, આવું કરો તેવું કરો. આવું કોઈક કોમેન્ટ કરવાનું રાખો તો મને બ્લોગ બનાવવાની મજા આવે બરાબર. તમે જુઓ તો રોજ છો મને ખબર તમે રેગ્યુલર બ્લોગ જુઓ જ છો પણ હવે આ ખાસ ધ્યાન રાખજો તો ખાલી હવે જોવા ખાતર જોતા નહીં, ખાલી કોમેન્ટ કરજો અને ટોપિક આપજો કે નેક્સ્ટ બ્લોગ આના પર બનાવવાનો. એટલે તમે આ બ્લોગ આ વાત સાંભળી હોય તો આ નેચરના શું કહેવાય કોમેન્ટ સેક્શનમાં લખી દેજો કે આપણે આવતો બ્લોગ આના પર બનાવીએ તો આપણે જલ્દીમાં જલ્દી એ વિડીયો લાવવાની કોશિશ કરીશું બરાબર. તો આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો પતંગ ચકી ગયા ખાસા બધા બતાવું તમારું બા. હા મારો પતંગ આવ્યો ચકાવ કૂચી આવડે લે પતંગ ચકાવ. કેટલા આપણો પતંગ જો રહ્યો દેખાતો નહીં દોરી ફૂલ ચોરી છે ભાઈ. આમાં ભાઈ ને એનો
આર્યન અને પેલા લખુજી જો ચકાવું તે પતંગ આજે શનિવાર બરાબર મેં તમારે હાલ વાત કીધી એ વાતનો અમલ અત્યારે જ કરો બરાબર એટલે હવે કાલ રવિવાર છે એટલે તમે આજે આ કોમેન્ટમાં લખી દો કે આપણે કાલ રવિવારે કયું ચેલેન્જ કરીએ કે કયા ટોપિક પર વિડીયો બનાવીએ અને કના પર બ્લોગ બનાવીએ તો આપણે કાલે રવિવારનો એવો બ્લોગ આવશે બરાબર સારો મસ્ત તમે જે કહેશો તમારી ફરમાઈશ ઉપર બ્લોગ આવશે એટલે આ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ બરાબર આ શનિવારનો બ્લોગ બહુ લાંબો નહીં કરું અને કાલનો બ્લોગ તમે જેવો કહેશો એવો મસ્ત બનાવીશું એટલે તમે અમો ફટાફટ કોમેન્ટ કરી નાખો પછી એવો બ્લોગ બનાવું બરાબર ભૂલતા નહીં કોઈ કોમેન્ટ કરવાનું ખાસ જે રેગ્યુલર બ્લોગ જોવો હોય તો ખાસ કોમેન્ટ કરજો કે તમે કેવા બ્લોગ જોવા માગો બરાબર તો એવા બ્લોગ આપણે બનાવીશું ચલો જય માતાજી આ બ્લોગને આપણે એન્ડ કરીએ